એક ઘર જેની દિવાલોમાં પિતાની યાદો હતી, બાળપણના સંસ્મરણો હતા, પરંતુ કઠોર નસીબે પિતાનો સાથ છીનવી લીધો. જેના બાદ માનસિક સ્થિતિ બગડતા સ્વર્ગસ્થ મેજર બિપિનચંદ્ર ભટ્ટની દીકરી અંજનાને રિહેબ સેન્ટરમાં આશરો લેવો પડ્યો. વર્ષો સુધી ઇલાજ ચાલ્યો, પણ જ્યારે અંજના પાછી ફરી ત્યારે તેના પોતાના જ ઘર પર ભૂમાફિયાઓએ કબજો જમાવી દીધો હતો. નકલી દસ્તાવેજો બનાવીને અંજનાને ઘર વિહોણી કરી દેવામાં આવી. નિરાધાર બનેલી આ દીકરી પોતાની આપવીતી લઈને ઉત્તર પ્રદેશ સરકારના દ્વારે પહોંચી, જ્યાં સરકારે આ મામલે રતિભર પણ વિલંબ કર્યા વિના માત્ર 24 કલાકમાં એક્શન લીધા. વહીવટીતંત્ર અને પોલીસે નવા વર્ષના પહેલા જ દિવસે ગેરકાયદે કબજો હટાવી ઘરનું તાળું ખોલીને ઘર અંજનાને સોંપી દીધું. પોતાના ઘરમાં પ્રવેશતા જ અંજના ભાવુક થઈ ગઈ અને તેની આંખોમાંથી હર્ષના આંસુ વહી નીકળ્યા. Hi officials, I have come back to my house. I unfortunately lost my parents and brothers some time ago. I was living alone. The Pola uncle helped me. He's a very good, decent person. God bless him. अब मैं अपने रानी दीदी तपोला अंकल, आर्मी ऑफिशियल्स, हाई ऑफिशियल्स की तरफ से दुबे भैया को बहुत धन्यवाद देती हूँ. मुझको अपने पेरेंट्स का अंकल ब्रदर्स का घर बात में लिया. थैंक्स टू ऑल ऑफ यू. गॉड ब्लेस ऑल ऑफ यू. विश यू हैप्पी न्यू ईयर भैया. ऑल ऑफ यू. મુશ્કેલ ઘડીમાં દેવદૂત બનીને આવેલી ઉત્તર પ્રદેશ સરકારનો અંજનાએ હૃદયપૂર્વક આભાર માન્યો. બીજી તરફ પોલીસે 2 આરોપીની ધરપકડ કરી તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે જ્યારે સરકાર મક્કમ હોય ત્યારે ન્યાય માત્ર આશા નથી બની રહેતો, હકીકત બની જાય છે.